પાલખી ઉપર બેસનારો ઈ જ છે અને એને હલાવનારો ઈ જ છે, આમાં બીજું કાંઈ નથી, બધેય પરમાત્મા જ છે. એ બોલમાં માણસનો તોલ થઈ ગયો. હા બોલ્યા એટલે કહે છે પાલખી મૂકો રહોગણ કહે છે. હવે આજ તો મારે આપ મહારાજ જે હોય, મહારાજ આપનું નામ તો કે ભરત, એ ભરત મહારાજના પગમાં લાકડી પડે એમ રાજા પડ્યો છે. મહારાજ હવે મારે કપિલના આશ્રમે જવું હતું ગુરુ કરવા માટે, પણ આજ તું મને મળ્યો, હવે તો તું જ મારો ગુરુ છે. સંતો કહે છે એ હરણ છે ને એ જ રહોગણ બનીને આવ્યું છે. અને એણે ભવાટવીનો ઉપદેશ રાજાની પાસેથી લીધો છે. આવી સુંદર કથા ભાગવતે રાજા ભરતની અને રહોગણની આપી છે. પછી 28 પ્રકારના નરકનું વર્ણન પણ ભાગવતે કર્યું છે. નરક અને સ્વર્ગ છે એ બધું ઘરમાં જ છે. ભાગવત કહે છે કામ ક્રોધ અને લોભ છે એ નરકના દરવાજા છે, એને છોડી દો તો કોઈ દી નરકમાં જવું ન પડે, એવું વર્ણન કરી અને પછી નવી કથામાં પ્રવેશ કરે છે. એ 6થો સ્કંદ છે, એ પોષણ લીલા છે અને એમાં નામ ચરિત્રના ગુણગાન ગાયા છે. નામનું શું મહત્વ છે અને નામથી કોણ કોણ તર્યા? અજામિલ તર્યો, પ્રહલાદ તર્યો, વૃત્રાસુર તર્યો. પણ એ કથાઓ આજે મારે લેવી હતી, પણ સમય ઘણો થયો છે. શિવને બહુ સારી રીતે આપણે પરણાવ્યા, એટલા માટે અત્યારે કથાને વિરામ તરફ લઈ જાઓ એ પહેલા જે મહેમાનો પધાર્યા છે એમનું હાર્દિક સ્વાગત છે. આ બધા યોગીઓ જ છે, જુદા જુદા પોતપોતાના ક્ષેત્રમાં સુંદર રીતે આહુતિઓ આપતા રહે છે. અમારે તો ઘરનો નાતો છે, જૂનો નાતો છે. સ્વાગત છે સૌનું. કથાને વિરામ આપું એ પહેલા થોડી મિનિટો માટે હરિનામ સંકીર્તન કરીએ. આવતીકાલે બપોરે રામ જન્મ થશે અને સાંજે ભગવાન કાળિયો ઠાકર રણછોડ મુરલીધર વાકડિયા વાળ વાળો અધરધર મુરલી વાળો પધારશે. હવે તમે વિચાર કરજો કે એના આગમનને આપણે કેવું વધાવવું છે. એટલે આપણે ભેળા મળી અને એના આગમનને વધાવશું. એકવાર ભગવાનને બોલાવશું કે આવી જા. એ ભજનમાં આપણે બધાને આવતીકાલે ડૂબવાનું છે. અત્યારે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. સાગર દેવ તારા ચરણ પખાલે, સાગર દેવ તારા ચરણ પખાલે, સાગર દેવ તારા ચરણ પખાલે, સાગર દેવ તારા ચરણ પખાલે. નમણું કરે નર નારી હો ધીરે વાલા, નમણું કરે નર નારી. ઓ મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી રે, ભજો કૃષ્ણ મુરારી. મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી રે, ભજો કૃષ્ણ મુરારી. નાગેશ્વર નાથ મારા સંગમાં બિરાજે, નાગેશ્વર નાથ તારા સંગમાં બિરાજે, નાગેશ્વર નાથ તારા સંગમાં બિરાજે, નાગેશ્વર નાથ તારા સંગમાં બિરાજે. તમ પર જાવું રે મારી વારી હો ધીરે વાલા, તમ પર જાવું વારી વારી. ઓ મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી રે, ભજો કૃષ્ણ મુરારી. એ મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી રે, ભજો કૃષ્ણ મુરારી. સબ ગાઈએ. જગત મંદિર માં આપે બિરાજે, જગત મંદિર માં આપે બિરાજે, જગત મંદિર માં આપ
કપટ રાણી ઓ મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી રે ભજો કૃષ્ણ મુરારી એ મારા રૂક્ષ્મણીના નાથ ભજો કૃષ્ણ મુરારી રે ભજો કૃષ્ણ મુરારી 52 ગજની તારી ધજાઓ ફરૂકે 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 તમ પર જાવું રે બારી બારી હો રે વાલા થોડી ધજા પર મેવારી હે મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી રે ભજો કૃષ્ણ મુરારી એ મારા રૂક્ષ્મણીના નાથ ભજો કૃષ્ણ મુરારી રે ભજો કૃષ્ણ મુરારી એ મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી રે ભજો કૃષ્ણ મુરારી એ મારા દ્વારિકાના નાથ ભજો કૃષ્ણ મુરારી એ ભજો કૃષ્ણ મુરારી જય જય શ્રી રાધે 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 શ્રી વૃંદાવન વિહારી ભગવાન ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ અત્યારની કથા વિરામ લે છે ફરીવાર કાલે સવારે 9:30 કલાકે મળશું કથાને આગળ લઈ જાશું ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ અસ્તુ ગામની બાજુમાં જ છે એક હેઠા પાડોશી છે હા બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ જય હો અને આ કથાના મુખ્ય આયોજક ધનજીભાઈ જે છે એમનો પણ બચુભાઈ જે છે એ શાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે અને શાસ્ત્રી શ્રી હિરેનભાઈ જોશીનું પણ સન્માન કરશે. ગામથી 1 કિલોમીટર ગુનેડા ત્યાંથી 1 કિલોમીટર પાથરગઢ. જય હો. સ્નેહી સ્વજનો છે બધા થોડાક આગળ હાલો એટલે વળી પાછું હાંગાણા. હા વાહ જય હો. હવે એના વડીલ તરીકે પણ એનું સન્માન એને કર્યું કારણ કે વડીલનું રામ રાખવું જોઈએ. હા જય હો. કારણ કે ધનજીભાઈના બચુભાઈ એમ કાકા થાય છે મામા ભાઈના હિસાબે એને હિસાબે પણ એના માન સન્માન કર્યું. એમ જ હવે શાસ્ત્રી મહારાજનું સન્માન કરે છે ડોંબોલીથી તે શાસ્ત્રી મહારાજનું સન્માન કરશે. જય બાપા સીતારામ. મુંબઈનું કે જય હો. પછી કયો ને મને આપી દઉં પછી કહી દઉં હું કહી દઉં હમણાં 2 મિનિટ પછી કહી દઉં. પછી હવે પ્રમોદભાઈ શાસ્ત્રી મહારાજનું સન્માન કરશે. પ્રમોદભાઈ જે નવી મુંબઈથી પધાર્યા છે અને આમ તો વાઢેલ પરિવાર જ કારણ કે કથા કરેલી એમ આજે ધનજીભાઈની જે કથા છે એમાં ગઈ સાલ આ જ ટાઈમે સંગાણામાં પણ કથા હતી. એ કથાઓનો ઉત્સવ પણ વાઢેલ પરિવારનો જ હતો. એમ આજે પણ ઉત્સવ સારી રીતે ઉજવી રહ્યા છે. આ જ સમયનો હતો એકદમ. એમ જ ફોન કરીશ. જય હો. સારા
હવે એમ જ કારણ કે ધનજીભાઈ તરફથી જે જ્ઞાતિ સમાજને ભેટ આપવામાં આવે છે તો દેસાઈ શિશુરાજ જ્ઞાતિ મંડળ મુંબઈને પણ આ ભેટ આપવામાં આવે છે. તો આ ભેટ બચુભાઈ સ્વીકારશે. બચુભાઈ ઊભા થાય અને અહીંયા ભાઈ બચુભાઈ નામ જય આ દેસાઈ શિશુરાજ ગાંધી મંડળની ભેટ બચુભાઈ સ્વીકારી રહ્યા છે. એમ જ બીજી ભેટ દેસાઈ શિશુરાજ ગાંધી મંડળ ડોંબિવલીને આપે છે. તો દેસાઈ શિશુરાજ ગાંધી મંડળ ડોંબિવલી બાપા સીતારામ મંડળ એમ બાજે મનસુખભાઈ ભેટ સ્વીકારશે. એમ જ બીજું દેસાઈ શિશુરાજ ગાંધી મંડળ દેસાઈ સૌરાષ્ટ્ર દરજી સમાજ બાબરિયાવાડ સમાજ મંડળ જે કોઈ આવ્યું હોય તો તે પણ ભેટ સ્વીકારે. એ ધનજીભાઈ ભેટ આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર દરજી સમાજ બાબરિયાવાડ અને બીજું સમસ્ત સહી સુતાર બાબરિયાવાડ સમાજને પણ ભેટ આપે છે. તો ધનજીભાઈ આ ભેટ આપે તે સ્વીકાર કરે. નાથાભાઈ સમસ્ત બાબરિયાવાડ સમાજને અને દરેક સમાજ તરફથી જે કાંઈ ભેટ આપી છે તે બદલ ખૂબ ખૂબ આભાર. એમ જ બીજું એક મિનિટ જરા, કારણ કે મારે વધારે કાંઈ કહેવું નથી, પરંતુ દેસાઈ શિશુરાજ ગાંધી મંડળ મુંબઈને આજે 11/11ને જે શુક્રવાર આવે છે 11/11/11 તો શુક્રવારના દિવસે તુલસી વિવાહ રાખવામાં આવેલ છે વાડીમાં. દેસાઈ શિશુરાજ ગાંધી મંડળ મુંબઈની વાડીમાં કાંદિવલીમાં. તો દરેકે આ કથાનો લાભ લેવા, દરેકે બધા તુલસી વિવાહ જે પહેલી વાર આપણી વાડીમાં થઈ રહ્યા છે તો આને દરેકે લાભ લેવો. અને આમંત્રણ કોઈને મળ્યું હોય કે ન મળ્યું હોય તો આ રૂબરૂ મળ્યા આમંત્રણ તુલ્ય સમજી અને દરેક પધારે એવી અમારી હાર્દિક આવશ્યક છે. તો જરૂર પધારે એવી અમારી ભાવના છે. તો દરેક ભાઈઓ તથા બહેનો આ તુલસી વિવાહમાં પધારે એવું અમારું આમંત્રણ છે. જય હો બાપા સીતારામ. જય હા ओम नाभ्या आसीदंतरिक्षको शिष्णोद्योहो समवर्धतः पदभ्यां भौमरदक्षोत्रा तथा लोका अकलपयन्नः. ओम भूर्भुवस्व श्रीमद्भागवत महापुराण पुरुषोत्तमाय नमः. नैवेद्यानाय स्वाहा. ओम समानाय स्वाहा. मध्ये पानीयं समर्पयामि. उदराभोजनं समर्पयामि. पुरभाभोजनं समर्पयामि. मुखप्रक्षालनं समर्पयामि. हस्तो प्रक्षालनं समर्पयामि. करोदवर्धनार्थे गन्धं समर्पयामि. कर्पूरारार्तिकं प्रज्वाल्यः ज्वालामालिन्यै नमः. गन्धाक्षपुष्पाणिं समर्पयामि. रिमिति प्रज्वाल्यः नमः इति सम्पूज्य मङ्गलनिराञ्जनम्. मधुरी मोरली वाला राधा ओम जय काना काला दाघीर वैकुंठ उतार्या वाला वैकुंठ उतार्या कालिय मर्दन कीधा कालिय मर्दन कीधा गायो ने चारी ओम जय काना कला कामण गारा कान कामण बहु कीधा वाल कामण बहु कीधा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना काला गिरि गोवर्धन तोड़ो कचली आंगड़िए वाला कचली आंगड़िए इंद्र नो गर्व उतार्यो इंद्र नो गर्व उतार्यो जय जय गिरिधारी ओम काना काला गुण तणो तुझ पार के में ना आवे वाला के में ना आवे निति वेद पुकारे निति निति वेद पुकारे पुनित सुगुण गावे ओम जय काना काला जय काना
प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मीठी मोरली वाला राधा ना प्यारा ओम जय जय काना काला ओम जय काना कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते यानि कानि च पापानि जन्माञ्जन कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पुष्पेण देववन्दनं जा आत्मरक्षणार्थे स्वात्माभिवन्दनं बोलो गणपति गजानंद महाराज की जय द्वारिकाधीश की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर अस्तु प्रक्षालनं मंत्रपुष्पम અહીંયા પધારેલા તમામ લોકોને આ યજમાન પરિવાર તરફથી વિનમ્ર પ્રાર્થના છે કે કોઈ પણ વ્યક્તિ કથા શ્રવણ કરવા માટે આવ્યા હોય એ કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા વગર ન જાય. મુખ્ય પ્રસાદ મહાપ્રસાદ લીધા વગર ન જાય. અને રાત્રે 8 વાગે દાંડિયા રાસનો જે કાર્યક્રમ છે એમાં પણ સૌ લોકો સંમિલિત થાય એવી આપ સૌને વિનંતી કરવામાં આવે છે. अथ मंत्रपुष्पम ओम जघनेन जघनमयजन्द देवास्तानि धर्माणे प्रथमान्याशन्नः तेहनाकं महिमानः सजन्द जत्र पूर्वे साध्याः सन्ति देवाः नानासुगन्धिपुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिरमया दत्ताम् गृहाणं परमेश्वर श्रीमद्भागवत महापुराण पुरुषोत्तमाय नमः मंत्रपुष्पां समर्पयामि. બે હાથ જોડીને ભાગવત મહાપુરાણની પ્રાર્થના કરી જવાની. કસ્તૂરે તિલકાં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં नासाग्रे वरमोक्तिकांकरतले वेणोकरे कंगणां शर्वांगे ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ રે હે મારી સિયામાં ગરબે ભૂમિ ગાય હાલો જોવા જઈએ હે માને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે હે મારી સૈયાર રે
મારી સૈયાર રમે ઓ માને બીજો તે ગરબો રૂપાનો મારી સૈયારું રમે એ મારી અંબે માડી ગરબે ઘૂમી ગાય હાલો જોવા જઈએ રે હે મારી અંબે ગરબે ઘૂમી ગાય જઈએ રે એ મને પહોંચે તે ગરબા મન ગમતા મારી સૈયાર રે હે મારી સૈયાર રે યમુને સૂરજ થઈ લાગ્યો રે એ વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો એ રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા ફેરીએ પડાવું સાગરે ઉતારા કરવાને કાજ રે એ વાનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો રસિયા મુને સૂરજ થઈ લાગ્યો એ વનમાં ચાંદલિયો ઉગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો એ રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે ભોજન કરવાને કાજ રે એ ચાંદલિયો ઉગ્યો રે રસિયા મુને સૂરજ થઈ લાગ્યો દુબળી દશા હતી માં કોઈ નતું ત્યારે મારી મોગલ હતી એ મારી ખિસ્સામાં મારી પાસે ઓનો નતો ઘરમાં ખાવાને મારે દોણો નતો કોઈ નતું ત્યારે મારી મોગલ હતી માં અમારી કોઈ હકી નથી માં અમારી દુબળી દશા હતી કોઈ નતું ત્યારે મારી મોગલ હતી એ કોઈ નાતું ત્યારે મસરાલીમાં હતી વખાની વેળાએ માં થઈને આઈ આપી દીધી માએ દુઃખને વિદાઈ ઓ માડી
ત્યારે મારી મોગલ હતી છે ચાંદલો ને યજવાળી રાત ઉગ્યો છે ચાંદલો ને યજવાળી રાત માથે ગરબો ને રમે ખોડલમાં હે જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય ખોડિયારમાં ખમકારી એ ઉગ્યો છે ચાંદલો ને યજવાળી રાત માથે ગરબો ને રમે ખોડલમાં માથે ગરબો ને રમે ખોડલમાં આશાપુરા રમતા આવે ગરબામાં રવેથી રૂમ ઝૂમતા હે સોળે શણગાર સજી આશાપુરા રમતા આવે ગરબામાં રવેથી રૂમ ઝૂમતા એ અંબા બહુચર ને મહાકાળી નો સાથ અંબા બહુચર ને મહાકાળી નો સાથ માથે ગરબો ને રમે ખોડલમાં માથે ગરબો ને રમે ખોડલમાં નવ નોરતાની રાત લડીમાં સોળે સજા શણગાર નવ નોરતાની રાત લડીમાં સોળે સજા શણગાર અંબે બહુચર મનપતિ આવે આંખે યમીની ધાર અંબે બહુચર મનપતિ આવે આંખે યમીની ધાર નવ નોરતાની રાતલડીમાં હસતી ખેલતી આવે ભવાની દુર્ગાની હોશ ગરબે રમવાની ઓ હસતી ખેલતી આવે ભવાની દુર્ગાની હોશ ગરબે રમવાની એ ઝૂમ ઝૂમ રથડે આશા પુરાને ખમકાર કરે ખોડિયા રૂમ ઝૂમ રથડે આશા પુરાને ખમકાર કરે ખોડિયા અંબે બહુચર મનપતિ આવે આંખે યમીની ધાર અંબે બહુચર મનપતિ આવે આંખે યમીની ધાર નવ નોરતાની રાત
યા હે એ હોંડણી મારી એ હોંડણી મારી આ ચર ચોકમો આઈ રૂમ ઝુમતી ભલી શણગારી વીરા હોંડણી રે એ હોંડણી મારી એ હોંડણી મારી મોરા ગઢથી આઈ રૂમ ઝૂમતી ભલી શણગારી હોંડણી રે ને ચોખલિયા પીલાવો રે એવી રે ચોખલિયા ને યારા સુર મોકલાવો રે એ યારા તે સુર નામ દે માં વેલાવો રે નહીં રે આવો તો મારી જાશે અમારી લાજ રે એ લાવો લાવો કંકુડિયાને ચોખલિયા દિલાવો રે ને પાવા તે ગઢ મોકલા